નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના 20મો હપ્તો અને 2000નો 20મો હપ્તો જે છે તે જાહેર ક્યારે થશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને પાક વીમો ખેડૂતોની સહાય, જે ખેડૂતોનો પાક વીમાની સહાય છે તેના વિશેની વાત કરીશું. અને 2000 રૂપિયાના બદલે હવે 8000 રૂપિયા કઈ રીતના ખેડૂતોના ખાતામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં બતાવી દેજો, એટલે કે આપણને ખબર પડે કે આપણો વિડીયો કયા જિલ્લા સુધી પહોંચી જાય છે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. જે વર્ષમાં ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેમ 3 હપ્તા આપવામાં આવે છે અને જે 4 મહિનાના અંતરાલમાં આપવામાં આવે છે. અને આ રીતે તેમને વાર્ષિક 6000 રૂપિયાની મદદ મળે છે. જે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની મદદ મળે છે. ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સંબંધિત મહત્વપૂર્ણ કાર્યોમાં કરી શકે છે. આવી સ્થિતિમાં આ વખતે 20મો હપ્તો જાહેર થવાનો છે, જેની યોજના સાથે જોડાયેલા તમામ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જે ઘણા ખેડૂતો જે છે 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 20મો હપ્તો આવશે. ચાલો જાણીએ કે 20મો હપ્તો ક્યારે જાહેર થઈ શકે છે. વાત કરીએ આગળ તો તમે હજી સુધી KYC નથી કરાવ્યું તો તમારે KYC કરાવવું ફરજિયાત છે. જો તમારે 20મો હપ્તો મેળવવો હોય તો KYC તમારે ફરજિયાત કરાવવું પડશે. તમે તમારો આગામી હપ્તો રોકી શકાય છે. KYC નહીં કરી શકો તો તમને તમારો આગામી હપ્તો રોકાઈ શકે છે. પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા દરેક ખેડૂતો માટે KYC કરાવવું ફરજિયાત છે. આ માટે તમે OTP દ્વારા અથવા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો, અથવા તમે નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક KYC કરાવી શકો છો. તમારું કોઈ નજીકનું CSC સેન્ટર છે, તમે ત્યાં જઈને બાયોમેટ્રિક KYC કરાવી શકો છો. ઓનલાઈન માટે ફક્ત વેબસાઇટની મુલાકાત લો. તમારે ઓનલાઈન કરાવવું હોય તો વેબસાઇટની મુલાકાત લો અને KYC વિકલ્પ પસંદ કરો. આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને OTP પ્રાપ્ત કરો. પછી સબમિટ કરી દો એટલે તમારું KYC પૂર્ણ થઈ જશે. આગળ વાત કરીએ તો ખેડૂત દ્વારા પણ દરેક ખેડૂતોનું ફાર્મર રજિસ્ટર થાય છે, એટલે બધા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટર પણ કરાવવું જરૂરી છે. ખેડૂતોને 20મો હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં 1 જૂનથી 2025 જૂન લઈને 31 જૂન 2025 સુધી ચલાવવાની છે. જો ખેડૂતોનો ફાર્મર રજિસ્ટર અથવા ખેડૂતની નોંધણી બાકી છે તો ખેડૂતોને 31 જૂન 2025 સુધીમાં નોંધણી કરાવવા વિનંતી છે. જો તમે ખેડૂત મિત્રો ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ન કરાવી હોય તો તમે 31 જૂન સુધી ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો, અને જેથી આવનારા 20મા હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે છે. જે આગામી જે છે તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી નાખો એટલે આગામી એટલે કે જૂન મહિનામાં જે 20મો હપ્તો આવવાનો છે, જે આ 31 જૂન સુધીમાં જે તમારો 20મો હપ્તો આવવાનો છે તે તમારા ખાતામાં જમા થઈ જાય. અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.